એઇડ્સ કે એચઆઈવીથી પીડિત લોકો માટે રાજ્ય સરકાર દ્વારા શેરો પોઝિટિવ ઇલનેસ યોજના વર્ષ 2009થી સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગના ઠરાવ અંતર્ગતથી અમલમાં કરવામાં આવી છે, જેમાં પાત્રતાનું ધોરણ ખૂબ જ મહત્ત્વનું છે. શેરો ઇલનેસ પોઝિટિવ બાળક હોય અથવા તેના માતા પિતા બંને અથવા તો માતા પિતામાંથી કોઈ એક શેરો ઇલનેસ પોઝિટિવ પીડિત હોય તેવા અભ્યાસ કરતા બાળકને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે, જેને માટે જરૂરી ડોક્યુમેન્ટ બાળકનો શાળાનું બોનોફાઇડ, બાળક તેમજ માતા પિતા કે જે સારવાર લઈ રહ્યા છે તેમના ગ્રીન બુકની ઝેરોક્સ, બાળક તેમજ માતા પિતાના આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ સાઇઝના ફોટા અને બાળકનું બેંક એકાઉન્ટ. આ ડોક્યુમેન્ટ લાભાર્થીએ જિલ્લા બાળ સુરક્ષા એકમ કે સમાજ સુરક્ષા કચેરી ખાતેથી જ સબમિટ કરાવવાનું છે. ત્યાંથી જ તેમને ફોર્મ પણ મળી શકે છે અને ત્યાં જ તેઓ અરજી પણ કરી શકે છે. હું એલબી પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, સુરત. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સમાજ સુરક્ષા ખાતું, ગાંધીનગર અંતર્ગત સેરો પોઝિટિવ ઇલનેસ શિષ્યવૃત્તિ અમલીકૃત કરવામાં આવેલી છે. આ શિષ્યવૃત્તિ એ વિદ્યાર્થીઓના મળે છે કે જે વિદ્યાર્થીઓના પરિવારમાં માતા અથવા પિતા અથવા બાળક એચઆઈવી પોઝિટિવ હોય તો તેમને અભ્યાસ અર્થે સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે. સેરો પોઝિટિવ ઇલનેસ શિષ્યવૃત્તિ એવા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે જેમના માતા પિતા કે બાળક પોતે એચઆઈવી પોઝિટિવ હોય છે. આ વિદ્યાર્થીઓને ધોરણ 1થી લઈને ઉચ્ચતર અભ્યાસ સુધી ₹500થી લઈને 16,000 સુધીની શિષ્યવૃત્તિ અભ્યાસ માટે આપવામાં આવે છે. ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો વર્ષ 2024-25માં 507 લાભાર્થીઓને અંદાજે ₹20 લાખની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એઇડ્સ કે એચઆઈવીથી પીડિત લોકો સામાન્ય રીતે લોકોની સામે આવી શકતા નથી, જેને લઈને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા શાળાના સત્ર શરૂ થવા પહેલાં જ એઇડ્સગ્રસ્ત માટે કામ કરતા એનજીઓ કે સંસ્થાનો સંપર્ક કરીને તેમની પાસે ફોર્મ ભરાવવામાં આવે છે, જેથી કરીને મહત્તમ લોકો આ યોજનાનો ઉપયોગ કરી શકે અને લાભ મેળવી શકે. ધોરણ 1થી લઈ ઉચ્ચ અભ્યાસ સુધીના વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત ₹500થી લઈ ₹16,000 સુધી આપવામાં આવતા હોય છે. વર્ષ 2024-25માં આ યોજના અંતર્ગત 507 લાભાર્થીઓને આશરે ₹20 લાખ ચૂકવણી કરવામાં આવેલ છે. આ યોજનાના જાણકારી તેમજ આ યોજના વિશે લાભ લેવા માટે સમાજ સુરક્ષા કચેરી સુરત અને બાળ સુરક્ષા એકમ સુરતનો સંપર્ક કરવા વિનંતી છે.